હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ DDCET ની જે તૈયારી જબરદસ્ત તમે કરી જ રહ્યા છો અને કલ્પવૃક્ષ એકેડમી તમારી સાથે જ છે. તો ઇંગ્લિશની અંદર જે ટેન્સ આપણો સરસ મજાનો ટોપિક જે કવર કરી રહ્યા છીએ, તો આજે જે છેલ્લો જે લાસ્ટ ટોપિક છે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે શીખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. એક એક વસ્તુ શીખી લેવાની છે, કેમ કે ટોટલ કહેવાય ને સિમ્પલ ટેન્સ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, પછી તમારું જે કહેવાય ને કન્ટિન્યુઅસ ટેન્સ છે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, પરફેક્ટ ટેન્સ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, અને આજે જે જોવાના છીએ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે આજે આપણે કવર કરી લેવાના છીએ. એટલે ટેન્સ નામનો જે ટોપિક છે ઓલમોસ્ટ કહેવાય ને કે કમ્પ્લીટ થઈ ચૂક્યો ગણાશે. કે પછી આપણે નવા ટોપિક સાથે મળશું. તો આજના ટોપિકમાં પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે ક્યારે વપરાય છે પહેલા એની શરૂઆત કરીએ. તો વર્તમાન જે આપણું કહેવાય ને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, આપણું જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એ ક્યારે વપરાશે? તો ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શોઝ એન એક્શન ધેટ સ્ટાર્ટેડ ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ છે એન્ડ ઇઝ સ્ટીલ કન્ટિન્યુઇંગ ઇન ધ પ્રેઝન્ટ, અને હજી ઈ વર્તમાનમાં ચાલુ છે. એટલે એને સ્ટાર્ટ જે થવાનું હતું ને, જે ક્રિયા કહેવાય ને ચાલુ થવાની હતી, સ્ટાર્ટિંગની જે પ્રોસેસ છે પેલા થઈ ચૂકી છે ભૂતકાળમાં, અને હજી ઈ ક્રિયા ચાલુ જ છે પ્રેઝન્ટની અંદર. ક્લિયર છે? તો એવા સમયે તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરશો. એટલે કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી અને હજુ ચાલુ છે તે દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરવાના છીએ. કેવા પ્રકારના વાક્યોની અંદર આવી શકે છે સમજીએ. તો કે ભાઈ, આઈ હેવ બીન રીડિંગ ફોર 2 hours. હું 2 કલાકથી વાંચી રહ્યો છું. મીન્સ કે વાંચવાની જે ક્રિયા છે ને, વાંચવાની ક્રિયા એને જે સ્ટાર્ટ કરવાનું હતું, સ્ટાર્ટ તો કરી ચૂક્યા છીએ ભૂતકાળમાં, અને હાલમાં અત્યારે ઈ ક્રિયા હજી ચાલુ જ છે. વાંચવાની ક્રિયા હું 2 કલાકથી શરૂઆત, એટલે કે માની લો અત્યારે 5 વાગ્યા છે, 3 વાગ્યે એને વાંચવાનું ચાલુ કરી દીધું, એટલે એ ક્રિયા થઈ ગઈ, વાંચવાની ક્રિયા ચાલુ, અને હજી ઈ ક્રિયા કન્ટિન્યુ જ છે, ચાલુ જ છે. તો આવા ટાઈમે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, શી હેઝ બીન કુકિંગ સિન્સ મોર્નિંગ. સિન્સ મોર્નિંગ, તે સવારથી રસોઈ બનાવી રહી છે. રસોઈ બનાવવાની જે ક્રિયા હતી સ્ટાર્ટ કરવાની હતી, સ્ટાર્ટ થઈ ચૂકી છે, અને ઈ ક્રિયા હજુ ચાલુ છે. ક્લિયર? They have been playing since 5 o'clock. તેઓ 5 વાગ્યાથી રમી રહ્યા છે. ઈ રમવાની ક્રિયા 5 વાગે ચાલુ કરી દીધી, પણ હજી કન્ટિન્યુ છે જ. He has been working here for a year. તે અહીં 1 વર્ષથી કામ કરી રહ્યો છે. એટલે અહીંયા જે વાત આવે છે કામ કરવાની, ઓકે, એ 1 વર્ષથી કામ કરી રહ્યો છે. 1 વર્ષથી કામ કરી, એટલે કામ કરવાની શરૂઆત તો એને કરી ચૂક્યો છે, હજી કામ ચાલુ જ છે. Then we have been studying English since Monday. અમે સોમવારથી અંગ્રેજી ભણી રહ્યા છીએ. તો અંગ્રેજી ભણવાની જે ક્રિયા સ્ટાર્ટ કરવાની હતી થઈ ગઈ છે, હજી ચાલુ જ છે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ડિટેઇલના એક્ઝામ્પલ જોયા. હવે એની સેન્ટેન્સ પેટર્ન કેવી હોય છે આપણે દર વખતે જોતા હોઈએ છીએ, અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. તો અફર્મેટિવ હકારની અંદર શું જોવા મળે છે? તો જોજો, સબ્જેક્ટ પ્લસ હેવ કે હેઝ પ્લસ નવું શું આવશે? બીન. આ તમારું પરફેક્ટ બતાવે છે કે આ પરફેક્ટ થઈ ચૂકી છે. ક્લિયર છે? અને પછી આવશે આઈએનજી. આઈએનજી શું બતાવશે? કન્ટિન્યુઅસ. એટલે બે વસ્તુ આપણને અહીંયા જોવા મળશે. તમારે પરફેક્ટ જોઈએ છે અને કન્ટિન્યુઅસ જોઈએ છે. તો પરફેક્ટ મીન્સ કે બતાવવા માટે બીન છે, અને કન્ટિન્યુઅસ બતાવવા માટે આઈએનજી છે. ક્લિયર છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખવું, સબ્જેક્ટ પ્લસ હેઝ કે હેવ પ્લસ બીન પ્લસ વર્બની સાથે આઈએનજી આવશે. શું આવશે? આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. એટલે કે આઈ હેવ બીન સ્ટડીંગ. બરાબર છે? તો અહીંયા હેવ પણ આવે છે, ઓકે, પરફેક્ટ બતાવે છે, બીન પરફેક્ટ બતાવે છે, પરંતુ સ્ટડીંગ આઈએનજી શું બતાવે છે? ચાલુ કાળ. ક્લિયર છે? નેગેટિવની વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ હેઝ કે હેવ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વી આઈએનજી, મીન્સ કે વર્બની સાથે આઈએનજી છે, ઓકે, પ્લસ ઓબ્જેક્ટ આવી જશે. પ્લસ શું આવી જશે? ઓબ્જેક્ટ. એટલે કે આઈ હેવ નોટ બીન. નોટ ક્યાં મૂકવાની છે ભાઈ? બીન અને હેવ ની વચ્ચે. ઓકે, આઈ હેવ નોટ બીન સ્ટડીંગ. ધેન ઇન્ટરોગેટિવ, પ્રશ્નાર્થ. શું છે આ? પ્રશ્નાર્થ.
હેઝ કે હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ VING ક્વેશ્ચન માર્ક. એટલે કે હેવ યુ બીન સ્ટડીંગ ક્વેશ્ચન માર્ક. શું તમે વાંચવાનું જે ક્રિયા હતી આપણે અગાઉથી ચાલુ કરી નાખી છે, શું હજી ચાલુ જ છે? તો અહીંયા દરેક જગ્યાએ તમે જોઈ શકો છો બીન પરફેક્ટ બતાવે છે, ING કન્ટિન્યુઅસ બતાવે છે. કીવર્ડ્સ જોઈએ. આના કીવર્ડ્સ કેવા છે? કીવર્ડ્સ ની અંદર સિન્સ આપે છે થી. ઓકે, ફોર છે એની માટે માટે છે. હવે પેલા બે વસ્તુ સમજી લ્યો. સિન્સ જે છે ને, સિન્સ અને ફોર, આ સિન્સ ઈ કોઈ ચોક્કસ ટાઈમ માટે છે, ચોક્કસ સમયથી એવું બતાવશે. અને ફોર જે બતાવે છે એ ચોક્કસ સમય ગાળા માટે બતાવે છે. કોની માટે છે? ગાળો બતાવે છે. એટલે કે તમે કદાચ કોઈ કંપની જોઈ હોય, XYZ કંપની છે ને, લખેલું હોય સિન્સ 1950, એટલે એ કંપનીની સ્ટાર્ટ 1915 થી થઈ ચૂકી છે અને હજી કંપની ચાલુ છે, એનું મેન્યુફેક્ચરિંગ ચાલુ છે, તો એ સિન્સ 1950 લખે. તો ત્યાં ચોક્કસ સમય આપવામાં આવે છે, સિન્સ 1950, 1950 થી. તો 1950 પરફેક્ટ પોઈન્ટ ટાઈમ છે, ફોર પોઈન્ટ ઓફ ટાઈમ. કદાચ સિન્સ 8 o'clock આપણે એક્ઝામ્પલ જોયું ને, સિન્સ 8 o'clock, સિન્સ 5 o'clock આવ્યું ને, તો 5 વાગ્યાથી, એટલે 5 વાગ્યાનો એક પરફેક્ટ ટાઈમ છે. ક્લિયર? પરંતુ જ્યારે ફોર વાપરીએ ત્યારે સમયગાળો હોય, 1 કલાક, 2 કલાક, 5 કલાક, 10 કલાક, તો સમયગાળાની વાત આવે છે. જો તમને બતાવું, ફોર છે, ફોર એટલે 2 hours, 2 કલાકથી. હવે કઈ 2 કલાક એ ખબર નથી. સવારની, સવાર 8 વાગ્યાથી 10 વાગ્યાની, 9 થી 11 ની, સાંજે 3 થી 5 ની, રાત્રે 8 થી 10 ની, ખબર નથી. કઈ 2 કલાક ઈ કોઈ ચોક્કસ ટાઈમ નથી, પરંતુ સમયગાળો બતાવી રહ્યો છે. એટલે અહીંયા ખાસ સમજવું, સિન્સ છે એ ચોક્કસ સમયથી બતાવશે અને ફોર છે એ ચોક્કસ સમયગાળો બતાવશે. ક્લિયર છે? ચાલો, વેરી ગુડ, સરસ. તો અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપણે જોયું. નેક્સ્ટ જે જુઓ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ઓકે, ચાલુ પૂર્ણ ભૂતકાળ શું બતાવે છે? ધ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વોઝ એન એક્શન ધેટ હેડ બીન કન્ટિન્યુઇંગ ફોર સમ ટાઈમ બિફોર અનધર પાસ્ટ એક્શન. એટલે એઝ યુઝ્યુઅલ બે ક્રિયાઓ છે, બંને ક્રિયાઓ ભૂતકાળમાં થઈ ચૂકી છે, પણ એક ક્રિયા ચાલુ હતી. ક્લિયર? તો એ આપણે બતાવવાનું છે. એટલે ભૂતકાળમાં એક ક્રિયા થોડા સમય સુધી ચાલતી રહી હતી, એક ક્રિયા ચાલતી રહી હતી અને બીજી ક્રિયા પહેલા પૂરી થઈ ગઈ છે, એવું જ્યારે બતાવવાનું છે એની માટે આપણે શું બતાવશું? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એક્ઝામ્પલ થી સમજીએ આપણે, એટલે વધારે સમજમાં આવે. I had been reading for 2 hours before you came. બે ઘટના છે, વાંચવાની ઘટના છે અને તમારા આવવાની ઘટના છે. તો બે ઘટના. તો તમે આવો અને વાંચવાની ક્રિયા ચાલુ, બરાબર છે? તો પેલી જે ક્રિયા છે એ આ છે ને પછી તમે આવો છો. તો તમે આવ્યા એ પહેલા હું 2 કલાકથી વાંચી રહ્યો હતો. તમે આવ્યા એટલે મૂકી દીધો. બરાબર છે? તમે આવ્યા તે પહેલા હું 2 કલાકથી વાંચી રહ્યો હતો. ક્લિયર છે? શી હેડ બીન કુકિંગ સિન્સ મોર્નિંગ. તે સવારથી રસોઈ બનાવી રહી હતી. Then they had been playing since 5 o'clock. તેઓ 5 વાગ્યાથી રમી રહ્યા હતા. ચલો નેક્સ્ટ. he had been working here for a year. તે અહીં 1 વર્ષથી કામ કરી રહ્યો હતો. હવે કંપની મૂકી દીધી, પણ 1 વર્ષથી કામ કરતો હતો. નેક્સ્ટ છે we had been studying English since Monday. અમે સોમવારથી અંગ્રેજી ભણી રહ્યા હતા. ક્લિયર છે? તો આટલા જે સેન્ટેન્સ છે બધા શું બતાવી રહ્યા છે? તમારું ચાલુ પૂર્ણ ભૂતકાળ બતાવે છે. શું બતાવે છે? ચાલુ પૂર્ણ ભૂતકાળ બતાવે છે. વેરી ગુડ, પરફેક્ટ. ચાલો હવે એકવાર ચેક કરી લઈએ આની સેન્ટેન્સ પેટર્ન કેવી બનશે. તો અફર્મેટિવ છે, સબ્જેક્ટ હેડ બીન, જ્યાં હેવ કે હેઝ હતું એની જગ્યાએ શું થઈ ગયું? હેડ. બાકી બધું સેમ છે, બીન છે, VING છે, ઓબ્જેક્ટ છે, બધું જ. I had been working. ઓકે, નેક્સ્ટ છે નેગેટિવ. નકાર વાક્ય રચનામાં શું નવું છે? તો કે સબ્જેક્ટ હેડ અને એની વચ્ચે મૂકી દીધું નોટ. હેડ નોટ બીન, VING પ્લસ ઓબ્જેક્ટ. I had not been working. ઓકે, નેક્સ્ટ છે ઇન્ટરોગેટિવ, પ્રશ્નાર્થ. એટલે કે હેડ સબ્જેક્ટ બીન પ્લસ VING ક્વેશ્ચન માર્ક. હેડ યુ બીન વર્કિંગ. શું તમે કામ કરી રહ્યા હતા?
ઓકે, તો આ જે વાત કામ છે, આ આખા સેન્ટેન્સ આપણને જોઈ રહ્યા છીએ, તો એ સેન્ટેન્સ પેટર્ન આ પ્રકારે આપણી બને છે. ક્લિયર? તો ચાલુ પૂર્ણ ભૂતકાળ આપણને આ વસ્તુ બતાવે છે. બે ક્રિયા, એમાંની એક ક્રિયા જે પેલા ચાલુ હતી અમુક સમય માટે ચાલુ હતી અને બીજી ક્રિયા થઈ ગઈ, આવું બતાવવાનું છે. ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ? ચાલુ પૂર્ણ ભૂતકાળ યુઝ કરીએ છીએ. એની માટે પણ સિન્સ એટલે કે થી, ફોર માટે બિફોર પહેલા, અન્ટિલ ધેન ત્યાં સુધી, સિન્સ મોર્નિંગ સવારથી, ફોર 2 hours 2 કલાકથી. તો આ બધું જ આપણને શું બતાવે છે? કીવર્ડ્સ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં વપરાશે. નેક્સ્ટ છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. shows an action that will have been continuing for a period of time before a certain point in the future. ભવિષ્યમાં કોઈ ઘટના અમુક સમય માટે ચાલુ રહી હશે એવું બતાવવાનું છે. એટલે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધી ચાલતી રહેલી ક્રિયા બતાવવા માટે આપણે આ ટેન્સનો યુઝ કરીએ છીએ. ખ્યાલ આવે છે? ખબર પડે છે? યસ, વેરી ગુડ. ચલો, તો I will have been reading for 2 hours by 8 PM. હું રાત્રે 8 વાગ્યા સુધી 2 કલાકથી વાંચી રહ્યો હોઈશ. ભવિષ્યમાં એ ક્રિયા ચાલુ રહી હશે એવું જ બતાવવાનું છે. ચાલુ જ રહેશે, પણ ચાલુ થવી જોઈએ. ક્યારે ચાલુ થશે? 8 વાગ્યા. હું રાત્રે 8 વાગ્યા સુધી 2 કલાકથી વાંચી રહ્યો હોઈશ. નેક્સ્ટ છે she will have been cooking since morning. તે સવારથી રસોઈ બનાવી રહેલી હોઈશ. એટલે તેણી જે છે, કોઈ પણ સ્ત્રી છે, તો એ સવારથી રસોઈ બનાવતી હશે બેચારી. ધારો કે આજ કાલે એને બહુ બધાને જમવાનું કહી દીધું કે ભાઈ ઘર જમવા આવજો, પણ કઈ રસોઈ અત્યારથી તો બનાવવાની ન હોય, એટલે એનું ટેન્શન એ અત્યારથી લે છે કે હું કાલ સવારથી રસોઈ બનાવતી હોઈશ, એમ એવું કહે છે. બરાબર છે. they will have been playing since 5 o'clock. તેઓ 5 વાગ્યાથી રમી રહ્યા હશે. then he will have been working here for a year. હજી નોકરી કરવા ગયો નથી, પણ તે અહીં 1 વર્ષથી કામ કરી રહ્યો હશે. એને 1 વર્ષ થઈ જશે એમ. we will have been studying English since Monday. અમે સોમવારથી અંગ્રેજી ભણી રહ્યા હશું. અત્યારે નથી ભણતા. ભવિષ્યમાં ક્રિયા ચાલુ થશે, ચોક્કસ સમયે ચાલુ થશે. મંડે, સોમવારથી. ક્લિયર છે? અંગ્રેજી ભણી રહ્યા હશું, પછી કન્ટિન્યુ ચાલુ છે. ચાલો, તો પરફેક્ટ વેમાં આપણને આ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોવા મળી રહ્યો છે. વાક્ય રચના જોઈએ કે હકાર વાક્ય રચના કેવા પ્રકારની છે. તો સબ્જેક્ટ will have been. નવું શું આવ્યું? તો have હતું, has હતું, had હતું, અને અહીં આવ્યું નવું will have. શું આવ્યું? will have. જે આપણે ત્યાં પૂર્ણકાળમાં તો જોયું હતું, અહીંયા પણ છે. will have been આપણને પૂર્ણકાળ બતાવે છે અને ing આપણને કન્ટિન્યુઅસ ટેન્સ બતાવે છે. પ્લસ ઓબ્જેક્ટ I will have been studying. ઓકે, નેક્સ્ટ છે નેગેટિવ. સબ્જેક્ટ will not have been પ્લસ VING પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, I will not have been studying. અને નેક્સ્ટ છે ઇન્ટરોગેટિવ. will સબ્જેક્ટ, નોટ કાઢી નાખવાનું, will આગળ આવી જશે. will સબ્જેક્ટ have been પ્લસ VING પ્લસ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. તો will you have been studying? ખ્યાલ આવે છે? તો અહીંયા આપણને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ જે ડિટેલમાં આપણને સમજવામાં આવ્યો છે અને એના કીવર્ડ્સ બહુ સરસ. since, for, by tomorrow, by next week, for 2 hours, since morning, આ બધા જ શબ્દો એમાં લાગુ પડશે. ક્લિયર છે? તો અહીંયા ખાસ સમજવું કે આ બધા જ જે શબ્દોની વાતચીત કરી રહ્યા છીએ, આ બધું જ જે કન્ટેન્ટ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આમાંથી થોડું કે યાદ રહેશે ને તમને, થોડું કે રીતે, તો એ આપણને હેલ્પ બનશે તમારા આગળના જેટલા ટોપિક છે બધામાં. ઓકે, એટલે કાંઈ નહીં તો થોડું ઘણું તો યાદ રાખો. ઓકે, કે ક્યારે કઈ ઘટના વપરાય છે. ક્લિયર? વાક્ય રચનાઓની બધું તો પછીની વાત છે. પહેલા તો મગજમાં યાદ રાખો કે ક્યારે કઈ ઘટના વપરાય, કઈ ટેન્સ વપરાય છે. ઓકે, દેન પછી એની વાક્ય રચનાઓ સુધી પહોંચે અને પછી એની પ્રેક્ટિસ માટે પહોંચે. ઇઝ ઇટ ક્લિયર? ડન? ચાલો, તો મળી આવતા લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.